લોકોની અંદર જે કંઈ ભરોસો છે આપણે પક્ષ અટકાવવા માટે અને માંગીએ છીએ પોતાના માટે. અત્યારે સમાચાર મળી રહ્યા છે તે મુજબ ભાજપે કઈ કઈ જગ્યાએ ક્લીન સ્વીપ કરી છે તો ગોંડલ પાલિકામાં ભાજપના તમામ 44 બેઠકો પર વિજય થયો છે. ગોંડલમાં 20 બેઠકો બિનહરીફ હતી, બાકીની 24 બેઠકો ઉપર જીત મેળવી છે, એટલે 44 બેઠકો. એ સિવાય ગણદેવી પાલિકાની પણ 24 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. શહેરા પાલિકાની તમામ 28 બેઠકો પર પણ ભારતીય જનતા પાર્ટીએ ક્લીન સ્વીપ કરી છે. શહેરામાં 17 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 11 જે બેઠકો હતી તેમાં પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે. ઉના પાલિકામાં તમામ 36 બેઠકો પર ભાજપે વિજય મેળવ્યો છે. એટલે આમાં એ સ્થિતિ સર્જાશે કે વિપક્ષ જ નહીં હોય, કારણ કે વિપક્ષમાં એક પણ બેઠક જીતાઈ જ નથી. બિલકુલ. એના સાથે સમાચાર અમદાવાદ અમરાઈવાડીમાં કોંગ્રેસને મોટું નુકસાન થયું છે, જ્યાં કોંગ્રેસ માટે અમરાઈવાડીથી એક આશા સેવાઈ રહી હતી. ભાજપની આખી પેનલનો અહીં વિજય થયો છે. કોંગ્રેસે આશા હતી કે કમસે કમ 2 બેઠક તો જીતી જશે, પરંતુ ગત ચૂંટણીમાં જે કોંગ્રેસે 1 બેઠક મળી હતી તેમાં વધારો થવાની જગ્યાએ આ 1 બેઠક પણ ઘટી ગઈ છે અને આખી ભાજપની પેનલ વિજેતા બની છે. અગાઉ કોંગ્રેસની 1 સીટ હતી, આ બેઠક પર 4 ભાજપના ઉમેદવારો જીત્યા છે. વાત કરીશું રાકેશભાઈ સાથે. રાકેશભાઈ, કયા પ્રકારે જે વિજેતા બન્યા છો, કયો મુદ્દો લાગે છે જેના કારણે પ્રજાએ ચૂંટ્યા હતા? અમારી ગઈ વખતે અહીંયા 3 સીટો હતી, આ વખતે 4 પેનલ જીતીને આવ્યા છે. પ્રજાનું જબરજસ્ત જન સમર્થન હતું અને અગાઉના જે 1 ઉમેદવાર કોંગ્રેસના જીત્યા હતા એમણે સિવિયર આક્ષેપો હતા એમના પર, કરપ્શનથી માંડીને બિલ્ડરોમાં એવું હતું, અને આ વખતે અમને પ્રજાનો ખૂબ જ આવકાર હતો. આપને પૂછીશ કે ખાસ તો વ્રજેન્દ્રસિંહ, કયા મુદ્દાઓ એવા રહેશે કે જે અમરાઈવાડી વિસ્તારના કામો તમે પ્રાથમિકતા આપશો? હવે આજથી જ અમે જીતીને આવ્યા છે, એટલે પ્રાથમિકતા મુદ્દા એ છે કે ભાઈ બધાને પાણીના જે સમસ્યાઓ છે એમાં અમે વધારે કામ કરીને અને બધાને પાણી, નળ અને વીજળી એ બધી જ છે જ, પણ તોય હવે અપગ્રેડેશન જેમ કે સોલર લાઇટો આવી છે કે એ છે, એટલે બધાને એ પ્રમાણે કરીએ છીએ. ટૂંકમાં કહીએ તો પ્રાથમિક જરૂરિયાતની જે ચીજવસ્તુઓ છે, જે વ્યવસ્થાઓ છે, તેમાં ધ્યાન આપવાનું પ્રાથમિકતા રહેશે. ઉમેદવારો સ્પષ્ટ આ બાબતે કામગીરીમાં ધ્યાન આપે તેવું હાલના તબક્કે કહી રહ્યા છે. કેમેરામેન તૌસીફ મલિક સાથે જિગ્નેશ પટેલ, TV9.